ઘોઘાના રાજમાર્ગો પર કલાત્મક તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા. 10મા ચાંદે તાજિયા ઠંડા કરાયા. ઇસ્લામ ધર્મના પવિત્ર મહિનો મોહરમ નિમિત્તે ઘોઘા શહેરમાં છેલ્લા 9 દિવસથી વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી અને આકર્ષક કલાત્મક તાજિયાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 10મા ચાંદના અવસરે શહેરના રાજમાર્ગો પર ભવ્ય તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજ અને ધર્મના લોકો જોડાઈ કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપ્યો હતો. મોહરમનો પર્વ માત્ર મુસ્લિમ સમાજ પૂરતો સીમિત નથી, પરંતુ માનવતા, ન્યાય, સત્ય અને બલિદાનના આદર્શોને યાદ કરવાનો અવસર છે. કરબલાની ધરતી પર હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ અન્યાય અને અત્યાચાર સામે લડતા માનવ ધર્મના રક્ષણ માટે સર્વોચ્ચ શહાદત વહોરી હતી. તેમની આ કુરબાની આજે પણ સમગ્ર માનવજાતને સત્ય, ન્યાય, શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપે છે. ગઈ રાત્રે ઘોઘા શહેરમાં ઢોલ નગારાના તાલે અને યા હુસૈનના બુલંદ નારા સાથે વિવિધ વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ નીકળ્યા હતા. રસ્તાઓ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને તાજિયાના દર્શન કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોહરમ દરમિયાન આજે પણ પરંપરાગત રીતે શાકાહારી પ્રસાદ, શ્રીફળ, દૂધ, શરબત, ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુની માનતા રાખવાની પરંપરા જળવાઈ રહી છે. ગામની બહેનો દ્વારા તાજિયાના માર્ગ પર પાણી છાંટી કરબલાના શહીદોએ વેઠેલી તરસને યાદ કરી માનવ સેવા અને કરુણાના સંસ્કારોને ઉજાગર કરવામાં આવ્યા હતા. મોહરમનો સંદેશ આતંકવાદ, અન્યાય અને અત્યાચાર સામે નિર્ભયતાથી લડવાનો તથા સમાજમાં સુલેહ, શાંતિ, એકતા અને ભાઈચારો જાળવવાનો છે. આ કારણે દરેક ધર્મ અને સમાજના લોકો તાજિયાને સન્માન આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અંતે 10મા ચાંદના અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલા તાજિયાઓને પરંપરાગત ધાર્મિક વિધિ મુજબ ઠંડા કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ભાવસભર વાતાવરણ જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.